નમસ્તે, આજ છે રવિવાર અને આપણે રાખ્યો છે આજ છોલે ભટુરેનો પ્રોગ્રામ. તો છોલે ચણા છે રાતે આપણે પલાળી દીધા હતા, અહીંયા પલળીને તૈયાર છે. એમાં આપણે નાખશું બટેટું અને પછી આપણે એને બાફા મૂકી દઈશું. હવે આપણે છે આ ભટુરા બનાવવા માટે મેંદાનો લોટ લઈ લીધો છે, બરાબર, બાંધવા માટે. હવે એમાં આપણે નાખશું થોડુંક મીઠું, પછી એમાં નાખશું આપણે થોડોક સોડા ખાર છે એ આપણે થોડોક જ નાખશું, બહુ બધું નહીં નાખીએ કેમ કે નકર કડસા થઈ જાય. એટલે આપણે જે લોટ લીધો છે એ પ્રમાણે થોડોક અમથો સોડા ખાર નાખશું. અને હવે આપણે એમાં નાખશું 1 ચમચો દહીં. દહીં એટલા માટે કેમ કે ફૂલીને સરસ મજાના તૈયાર થાય, એટલે આથું લાવવા માટે આપણે દહીં 1 ચમચો નાખશું. અને હવે એમાં છે આપણે નાખશું લોટ બાંધતા પહેલાં એમાં નાખશું 1 પાવડું તેલ, કેમ કે તેલથી છે એ સોફ્ટ રહેશે આપણે જે આપણે ભટુરે બનાવવા છે એ. તો એટલા માટે આપણે 1 પાવડું તેલ નાખી દઈશું એમાં. અને પછી આપણે જેવી રીતે રોટલીનો લોટ બાંધી એવી જ રીતે આપણે છે એ ભટુરાનો લોટ બાંધી દઈશું, પાણી અંદર એડ કરતાં. તો હવે આપણે આવી રીતે પાણી એડ કરતા જવાનું ધીમે ધીમે અને આપણે છે એ પૂરો લોટ બાંધતો જવાનો. હવે ભટુરાનો લોટ બંધાઈ ગયો છે. હવે લોટ બંધાય એટલે પછી આપણે એને 1 કલાક સુધી ઢાંકીને મૂકી દઈશું, કેમ કે એમાં થોડોક આથો આવી જાય પછી આપણે એના ભટુરા બનાવશું. તો ભટુરા બનાવતા પહેલાં આપણે 1 કલાક પહેલાં એને લોટ બાંધીને આપણે મૂકી દેવાનો છે. તો હવે આપણે આને ઢાંકીને પછી લોટ આપણે મૂકી દઈશું એને 1 કલાક સુધી. હવે એ બધું થાય ત્યાં સુધી આપણે છે એ જે આપણે છોલે બનાવવાના છે એની અંદર મસાલો નાખવાનો છે. તો એ મસાલો આપણે ઘરે જ બનાવશું. તો એના માટે આપણે લીધું ધાણા, તજ, લવિંગ, બાદિયા, એ બધું આપણે લઈ લીધું. હવે એને આપણે કરશું ગરમ કરી નાખશું ધીમા તાપે. અને ધીમા તાપે આપણે છે એમની મેં શેકશું થોડી વાર. જ્યારે એ શેકાઈ જાય એવી રીતે એમને હલાવતા રહીશું. અને શેકાઈ જાય પછી આપણે એને ખાંડણીમાં ખાંડી નાખશું. હવે આપણે છોલે બનાવવા માટે છે એને વઘાર કરશું. તો એમાં નાખશું પહેલાં તેલ. હવે તેલ આપણે નાખી દીધું, તેલને થોડું ગરમ થવા દઈશું. ગરમ થઈ જાય એટલે એમાં ખાલી આપણે વઘાણી જ નાખવાની, બીજું આપણે કાંઈ અત્યારે નહીં નાખીએ, બીજો કોઈ મસાલો નહીં નાખીએ. વઘાણી નાખી દીધી. હવે આપણે એમાં જે આપણે ઝીણી સમારેલી ડુંગળી છે તો એ આપણે એમાં નાખી દઈશું. તો ડુંગળી નાખ્યા પછી એને આપણે સાંતળવા દઈશું એમને તેલમાં જ. અને આપણે એમાં થોડું ગમતું છે એ મીઠું નાખી દઈશું. તો ડુંગળી છે એ મીઠું એમાં ચડી જાય એટલે. બાકી આપણે બાફામાં મીઠું નાખ્યું છે એટલે એનું આપણે ધ્યાન રાખશું. હવે એમાં આપણે છે એ નાખશું તજના પાંદડા, કેમ કે બાકી બધો મસાલો તો આપણે છે એ ખાંડી લીધો છે, પણ આપણે તજ નહોતા નાખ્યા એટલે તજને આપણે આમાં નાખી દીધા. હવે નાખ્યા લીલા મરચાં. હવે પાછો એને થોડી વાર માટે તળાવવા દઈશું એમની. મરચાં તે પહેલાં એટલે નથી નાખ્યા કેમ કે બહુ ઉડે આપણને, એટલે ડુંગળી જે તળાઈ ગઈ પછી આપણે એમાં મરચાં નાખી દીધું. ડુંગળી તળાઈ ગઈ તો એમાં નાખશું આપણે ટમેટા. અને એની રીતે પાછા આપણે તેલમાં એમની મત તળાવવા દઈશું એટલે બધું મિક્સ થઈ જાય અને સરસ મજાની ગ્રેવી આપણી પાસે તૈયાર થઈ જાય. તો આવી રીતે આપણે એને છે એ ધીમા તાપે એમ. તો હવે છે અહીંયા આપણે ગ્રેવી તૈયાર થઈ, એમાં નાખશું ધાણા જીરું નાખ્યું. હવે આપણે એમાં નાખશું ખાંડેલું મરચું. તો મરચું છે એ આપણે જે પ્રમાણે જથ્થો હોય ને એ પ્રમાણે તમે જેટલું તીખું ખાવા માંગતા હોય એ પ્રમાણે નાખી દેવાનું. લીલા મરચાં નાખ્યા છે આપણે એટલે એ પણ ધ્યાન રાખવું છે. હળદર નાખીએ હવે આપણે એમાં. હવે આને આપણે મિક્સ કરી દેવું થોડી વાર, એકદમ ધીમા તાપે એને ગરમ થવા દઈશું અને ત્રણેય વસ્તુ છે એ ગ્રેવીમાં મિક્સ થઈ જાય. તો હવે જે આપણે ખાંડીનો મસાલો જે તૈયાર કર્યો હતો એ આપણે આમાં નાખી દીધો, એડ કરી દીધો. આપણે બજારમાંથી કોઈ પણ ગ્રેવી કે મસાલો લાવ્યા નથી, આપણે આ બધું ઘરે બનાવીને એમાં નાખ્યું છે. હવે એને પણ આપણે મિક્સ કરી લેવું. તો અહીંયા આપણી પાસે સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણી પાસે જે આપણે ચણા છે એ બાફીને રાખ્યા હતા એને આપણે આની અંદર નાખી દઈશું, ગ્રેવી આરે મિક્સ કરી દઈશું. તો હવે છે આ ગ્રેવીમાં આપણે નાખી દીધા ચણા અને હવે એને થોડી વાર છે એ આપણે ગરમ થવા દઈશું. 2 મિનિટ જેટલું છે આપણે એને હલાવશું એટલે મિક્સ થઈ જાય અને ગરમ થઈ જાય.
એવું લાગે તો આપણે થોડુંક અંદર પાણી પણ એડ કરી શકીએ, કેમ કે તમને એવું લાગે કે ભાઈ જાડી ગ્રેવી થાય તો આપણે થોડું એમાં પાણી પણ એડ કરીશું. અને આપણે હવે નાખ્યા થોડીક કોથમરી, અને અહીંયા હવે આપણા છોલે છે એ તૈયાર થઈ ગયા છે. તો આ છોલે આપણા તો હવે આપણે છે એ ભટુરા માટે જે લોટ મૂક્યો હતો તો એને થોડોક છે એ આપણે ફરી વખત છે એ આવી રીતે મળી નાખશું તો એકદમ સોફ્ટ થઈ જશે. હવે આપણે છે એ ભટુરા વણશું તો એના માટે થોડુંક તેલ લઈ લીધું છે આપણે, અને આપણે એને પાટલી ઉપર નહીં વણીએ, આપણે આ પથ્થર ઉપર જ તે પ્લેટફોર્મ જે છે એના ઉપર જ આપણે વણશું, કેમ કે પાટલી ઉપર વણીએ ને તો એ ચોટી જાય. તો હવે આપણે થોડુંક અમથું છે એ આપણા લુવા ઉપર થોડુંક તેલ લગાવી દઈશું અને પછી આપણે એને આવી રીતે વણી નાખશું. તો ગોળ ગોળ આપણે એને વણતા જાશું. તો હવે ભટુરા છે એ તળવામાં આપણે એક વસ્તુનું ધ્યાન રાખશું કે આપણે નાખીએ પછી એને તરત જ છે ને આવી રીતે આપણે ઝારાથી દબાવતા જાવું. જો એને દબાવશું તો જ એ છે એ સરસ રીતે ફૂલશે. એટલે આપણે આવી રીતે ધીમે ધીમે પોચા હાથે એને આવી રીતે દબાવતા જઈશું. તો જો ભટુરો એકદમ ફૂલીને તૈયાર થઈ ગયું. અને તેલ પણ આપણે છે ને ફૂલ આવી જવા દેવું પડશે. હા, થોડુંક ધીમું હશે, આપણે પૂરી ન હોય એવું નહીં, એનાથી થોડુંક વધારે ફૂલ તપવા દેવાનું, એટલે તરત તમારો ભટુરો છે એ ફૂલીને તૈયાર થઈ જાય છે. તો આવી જ અવનવી રસોઈ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને બીજા સુધી પહોંચાડો, જેથી કરી આપણે નવા વિડીયો છે બનાવતા રહીએ. થેન્ક યુ. તો છોલે ભટુરે તૈયાર છે, તો ખાવા માટે આવી જાઓ. મસ્ત મજાના હું ને દિશાની બે ખાઈ છી. વાહ. मतलब